હાલો નમસ્તે મિત્રો. નવનીતભાઈના કેસમાં ગઈકાલે જયરાજને નિવેદન લેવા માટે બોલાયો અને નિવેદન દઈ અને જતો વતન રહ્યો. અને જ્યારે નવનીતભાઈએ ફરિયાદ કરી એટલે 8 આરોપીને તરત જ ધરપકડ કરી અને જેલ હવાલે કરી દીધા. પછી HITની રચના થઈ. HITએ તપાસ કરી એટલે 2-3 આરોપીને વળી પાછા મદદગારીના આરોપમાં પકડી અને સીધા જેલ ભેગા કરી દીધા. અને જયરાજને નિવેદન લઈ અને પાછો પરત મોકલી દીધો. એટલે અહીંયા કણે વિચાર એ આવે કે હજુ રૂપિયાવાળાનો અને જેની પાસે રૂપિયા નથી એના માટે કંઈક કાયદો અલગ હોય એવું આપણને આમ દેખાણું પાદરું જેવું જ દેખાય છે લ્યો ને. કારણ કે જે આરોપ છે મદદગારીમાં, હવે એને નહીં નોટિસ કે નહીં નિવેદન લેવા કે નહીં સમજ કાંઈ નહીં, સીધા પકડી અને જેલ હવાલે. અને જેનું મુખ્ય આરોપી તરીકે નામ નવનીતભાઈ દે છે જયરાજનું, તો એને કાયદેસર નોટિસ આપવામાં આવે છે કે ભાઈ તમે નિવેદન કરવા પધારો, અને નિવેદન કરી અને પરત જતા રહ્યો. માજો કાયદો રૂપિયાવાળા, એટલે આમાં આપણને એવું જ નક્કી થાય કે રૂપિયાવાળા માટે પોતાના ઘરનો કાયદો ગણાય એવું લાગે આપણને. દેખાય જ છે, લાગે શું આ ચોખ્ખું જ દેખાણું આપણને કે રૂપિયાવાળાને આમ કાયદો ગીસામાં હોય એવું આપણને દેખાણું પાદરું જ નહીં. અને જે નહીં પાસે રૂપિયા નથી એને નહીં નોટિસ કે કાંઈ નહીં, સીધા જ પકડીને સીધા જેલ હવાલે. એટલે આમાં હજુ એક ખરું જોયા જેવું છે. અને પછી આપણે બધાએ ઘણાના મોઢે મેં સાંભળ્યું પછી આમાં કે રાજકારણ ભળી ગયું, ફલાણું ભળી ગયું, ઓલું ભળી ગયું. હવે એમાં રાજકારણ ભળી ગયું, એમાં એક મને પછી આજ વિચાર આવ્યો, એની હું સ્પષ્ટતા કરી દઉં કે રાજકારણ આમાં કદાચ હાલો ભળી ગયું, એ એક સાઈડમાં વાત રાખી. પણ અમારે થાનમૂળી ચોટીલા વિસ્તારના પ્રાંત અધિકારી HT મકવાણા છે. હવે એને જે કામ લીધું છે ને, જે દબાણ હટાવે ને ઘણી બધી પ્રવૃત્તિ અટકાવે છે, ભૂમાફિયાઓને પ્રવૃત્તિ ઘણી હાવ બંધ જ કરી દીધા એમ જ કહેવાય. એમાંના એક વિઠ્ઠલ જાગા કરીને બહુ મોટું નામ ને પ્રોપર્ટી ખૂબ કરોડોમાં ધરાવતા એક વ્યક્તિ, એનું જ્યારે ગેરકાયદેસર રીતે ખનન ને દબાણ બધું HT મકવાણાના નજરે સડે એટલે સીધી જીનના ઉપર કાર્યવાહી કરી અને 50 કરોડ ઉપરનો દંડ ફટકારવામાં આવ્યો. મિત્રો હાલો, તો એમની પાસે રાજકારણ નહીં હોય તો અહીંયા કેમ કાંઈ ન આવ્યું? અને આ નવનીતભાઈ બાલેધિયામાં કે રાજકારણ આવ્યું ને તે આવ્યું, અને એમાંય આવ્યું છે. હું ના નથી પાડતો. હવે રાજકારણીયા આપણે જે નેતા છે ને આપણા સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો બધા આવ્યા હતા નવનીતભાઈની મુલાકાતે. આવીને જ્યાં હરામ બરોબર કોઈએ એક શબ્દ એના પછી નિવેદન કે કાંઈ વિડીયોમાં કાંઈ પણ કહેવું. અને એ શું કામ આવ્યા તે હું તમને કહું. હીરાભાઈ સોલંકી જ્યારે પ્રથમ વખત આવ્યા બીજા ત્રીજા દિવસે નવનીતભાઈની મુલાકાતે, એટલે આ જે બીજા આપણા ધારાસભ્યો છે ને આપણા સમાજના, એને તો આવવું પડ્યું. ન આવે તો ભૂંડા લાગે, એટલે આવવું પડ્યું. ઘણા બધાને નહોતું આવવું પણ પરાઈને આવવું પડ્યું. શું કરે? એટલે આપણા જે ધારાસભ્યો છે ને આપણા સમાજમાં એ માયલા હોતન છે અને હારા પણ છે. હીરાભાઈ સોલંકી જેવા આપણા સમાજને ટેકો દેવા એવાય ધારાસભ્ય છે. એટલે બધાય હરખા નથી, અમુકને તો પરાઈને આવવું પડ્યું, ન કે પાછા ભૂંડા લાગે. એટલે આવું બધું છે. તો અમારા જે વિસ્તારના જે HT મકવાણા છે, એક તો એને કોઈ રાજકારણ નડતું જ નથી, કોઈ એના શેડા ક્યાંય લાગતાય નથી, એ હું તમને ચોખ્ખું કહું. કારણ કે મોટું નામ કહેવાય ને તો વિઠ્ઠલ જાગા, 50 કરોડ ઉપરનો દંડ એને ફટકારવામાં આવ્યો હતો. અને આપણે અહીંયા કણે એક જયરાજનું નામ છે તો એની FIRમાં નામ કે એની કોઈ ધરપકડ કે નહીં, કાંઈ વસ્તુ નહીં, ખાલી સમજ આપી અને એક નિવેદન ખાલી અત્યાર સુધીમાં લીધું. આટલું આપણે હોબાળો કર્યો કોળી સમાજે અને કોળી સમાજના આગેવાનોએ, તે ખાલી એક નિવેદન સુધી પહોંચ્યું. વિચાર કરો તમે. એટલે ખાલી મારું કહેવાનું એમ કે ખાલી રાજકારણ પૂરતું નથી, આમાં ઈમાનદાર આપણા એક આમ જે કાયદાના જે રક્ષક છે ને, કાયદેસરને ઈમાનદારીથી કામ કરતા હોય ને એવા અધિકારી પણ આમાં જરૂરી છે. એક અધિકારી જો એની
કાયદેસર રીતે એની ફરજમાં કામ કરતા હોય ને તો આવું કંઈ ન આવે. કાયદેસર રીતે જે થતું હોય ને એ જ થાય. એમાં રાજકારણનું ક્યાંય નામ જ ક્યાંય કોઈ ન લઈએ કે ભાઈ આમાં રાજકારણ કે ફલાણું આમ કે તેમ. એ થતું એમ જ થાય, એમાં કંઈ બીજું આવે જ નહીં. આવા અધિકારી હોવા જોઈએ.